હાલમાં નથી. અમે અહીંયા વાત કરીને જે ફાઇનલ નકશો મંગાવી લેશું, જેથી કરીને તમને લોકોને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય. અને અમે વાત કરું કે એમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય, એ લોકો કોઈ નવો ખર્ચો કરો તો નવો ખર્ચો ના કરે, અને એમને આઈડિયા આવી જાય કે આટલું પૂછશે બાકી નહીં. આપણે આ ઇકો સેન્સિટિવ ઝોન છે, આ જે ડેમોલિશન છે ને એ પણ વિસ્તાર છે. તો ઇકો સેન્સિટિવ ઝોન જ્યાં હોય ત્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાસ થાય, એના પ્લાન ને બધું જ બને, એની ઇકો સેન્સિટિવ વાળી મંજૂરી પણ લેવામાં, આ બધું પતી ગયેલું છે. ઇકો સેન્સિટિવ ઝોન સક્ષમ અધિકારી નથી, પણ જે થોડું ઘણું હું સમજી શકું. આખો જે કોરિડોરનો વિસ્તાર છે એ આખો કદાચ મારી સમજણ પ્રમાણે ઇકો સેન્સિટિવ ઝોન નથી. જે થોડો ઘણો વિસ્તાર બી આવે છે એમાં ફોરેસ્ટના અધિકારીશ્રીઓની સરકાર કક્ષાએ વાત થઈ છે કે જે એમના વન વિભાગના નીતિ નિયમ છે અને એ વન વિસ્તારની જે છે શું કહેવાય ત્યાંનું સંરક્ષણ થઈ શકે એ જ રીતે ઇકો સેન્સિટિવમાં કેવું છે કે એટલે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી આપણે નથી કરતા. તો જે પાર્ટ ઇકો સેન્સિટિવમાં પડતો હશે કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી નહીં, પરંતુ માની લો કે ત્યાં ઇકો સેન્સિટિવને અનુલક્ષીને જેટલું બાંધકામ થઈ શકતું હશે કોન્ક્રીટનું નહીં, એ પ્રકારે કરીને કોરિડોર બનશે. એટલે ક્યાંય એવો નિયમનો ભંગ નહીં થાય કે ઇકો સેન્સિટિવની જગ્યા હતી પરંતુ ત્યાં આરસીસીનું કામ કરી દીધું છે. હું આપણે બધાને કહું, વર્ષોથી બધા ભેગા છીએ એમપીઓ કે કોઈને અમે નુકસાન નહીં થવા દઈએ અને આપણે બધા એક સાથે આગળ વધીએ. હું અહીંયા છું, બરાબર? બધા બી આવેલા અને અમે એમની બધી વાતો પ્રોપર ઊંડાણથી કરી. એમને બી જણાવ્યું હતું કે આપ કહેશો તો હું અહીંયા આવી અને આપની વચ્ચે બી જણાવીશ. અહીંયા સારું છે કે અહીંયા એમપી શ્રી એમએલએ શ્રી બધા લોકો છે, એમની વચ્ચે બી જણાવી દઈએ. અમે 2-3 વસ્તુ મૂકેલી છે કે કેવી રીતના આખે થશે. સૌથી પહેલાં તો હું તમને જણાવું કે જે વૈકલ્પિકની વાત થાય છે, અમે ગઈકાલે રાત્રે અમારી પોલીસે જ અહીંયા આવી અને 40 લોકોનું લિસ્ટ બનાવ્યું છે કે જેને વૈકલ્પિક વ્યવસ્થા નથી. અમે લોકો વ્યવસ્થા રાત્રે જ કરી નાખી છે. એના માટેની એક જગ્યા આઈડેન્ટિફાઈ કરી છે. અમે પોલીસે બી કીધું છે કે બધે સમય જશે. ઢોર ઢાંકરને બીજું જે વસ્તુ બને એના માટે શેડ બી અમે બનાવવાનું નક્કી કરી દીધું છે. અમે પોલીસ અને તંત્ર સાથે મળીને એ જગ્યાએ પ્રોપર રીતે તમારે વૈકલ્પિક વ્યવસ્થા થઈ જશે. કારણ કે એક છે પરમેનન્ટ વ્યવસ્થા અને એક છે વૈકલ્પિક વ્યવસ્થા. તો કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે વૈકલ્પિક વ્યવસ્થા માટે પહેલાં એ કરીએ, એની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. કોઈ બાકી નહીં, બરાબર ને? હું જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ને એક પણ પરિવાર અહીંયા એવું હોય અને અમને એમ કહેશે કે વૈકલ્પિક વ્યવસ્થા ન થઈ, એસપી તરીકે હું અંબાજીમાં જ હાજર છું. તમે તારે કહેજો, હું પોલીસ સ્ટેશન જ બેઠો છું. કોઈ પણ વ્યક્તિ આવે કે સાહેબ તમે કહેતા હતા આજે રાત પડી ગઈ, વૈકલ્પિક વ્યવસ્થા નથી, મારે ક્યાં જવાનું, તે મારી જવાબદારી. કેટલા દિવસમાં એમ જ્યાં સુધી પરમેનન્ટ નથી થતું ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રહેશે. અત્યારે તો આ બધા પરિવારો હાલ હું કહું ખાવાનું બી મેં કહી દીધું છે, ખાવાની વ્યવસ્થા બી અમે લોકો તમે કેટલા દિવસમાં કરશો એમ કહો. અત્યારથી જ વૈકલ્પિક વ્યવસ્થા. એવું નહીં બને કે આજે રાત્રે પાછું તમારે અહીંયા સુવા. તમને આજના દિવસથી અત્યારથી જ વૈકલ્પિક વ્યવસ્થા કરવું નથી. ક્યાં રોકાશે એનું કલેક્ટરશ્રી જોડે સરકાર જોડે કોઈ આગોતરું આયોજન હોય. બીજું આ પ્રોજેક્ટ થવાનો સરકારને કલેક્ટર તંત્રના લાંબા સમયથી જાણ હતી તો પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી દીધી હોય કે બે બાદ તમે અહીંયા શિફ્ટ થઈ શકો છો અને પછી ડેમોલિશ કર્યું હોય તો બધા પ્રેમથી ખસી જાય. બધા હા પાડે, હા પણ પાડે વાંધો નથી. એટલે તમામ પ્રમાણે જિલ્લા કલેક્ટર તંત્ર અને સરકારશ્રીનું વલણ આમાં બહુ ઉદાસીન છે ને અમાનવીય છે એવી બધાની લાગણી છે. અમાનવી પહેલું એમ અને અમાનવી પહેલું એટલા માટે કે એડવાન્સ આયોજન કર્યું હોય ગવર્મેન્ટને જ કરવાનું. અંબાજી ટ્રસ્ટ અને એ બધું તો ગવર્મેન્ટના અંડરમાં છે. અમને કોઈ પ્રાઇવેટ ટ્રસ્ટ હોય તો કોઈ ગેરંટી ના લઈ શકે. પણ એની અંદર તો કલેક્ટર છે, આપ પણ છો અને જે કમિટી છે એ પણ ઓથોરિટી છે. તો એડવાન્સ એક વર્ષથી આ પ્રોસેસ ચાલે છે, 1.5-2 વર્ષથી કે કોરિડોર બનાવવાનો છે. આ 90 મકાન તોડ્યા એમાં એડવાન્સ તમે 90 મકાન બનાવ્યા હોય તો આ 90નું તો સ્થળાંતર થઈ ગયું ને. જ્યાં તમે કુંભારિયા બનાવવાના હોય કે જ્યાં બનાવો. બીજું કે આ લોકો આ દાદા એમ કહે છે કે અમારી આ ચોથી પેઢી છે. તો આઝાદી પહેલાંથી આ પરિવારો અહીં આઝાદી પહેલાંથી રહે છે એવા બધા એમ એવિડન્સ છે. આઝાદી પહેલાં તો એક નિયમ હતો કે ખેડે એની જમીન અને કબજો એનો મકાન. તો આટલા કોઈ પંચાયત રેકડે ન ચડાવ્યું પણ એને તમે ગવર્મેન્ટની ઓલીમાં રહે છે કે એમનો કોઈ માલિકી હકીથી લાગતો એવું ગવર્મેન્ટના માધ્યમથી કહી ના શકાય એમ એ પ્રમાણે. બીજું કે એવિડન્સના આધારે એટલે હવે આમનો આ તો શું નબળું હતું એના ઉપર એટેક કર્યો. ક્યાંથી તમે ચાલુ કરવાના છો પ્રોજેક્ટ, આ છેડેથી કરવાના છો, પહેલા છેડેથી કરવાના છો, તો કરતાં કરતાં આમાં પછી આ વચ્ચે તૂટે. એના બદલે પહેલું જ વચ્ચેથી તૂટે. એટલે
એક આપણે માનવતા પણ ચૂકી ગયા હોય ને વહીવટી તંત્ર એવું આ બધું મુલાકાત લેતાની લાગે છે. પણ છતાં હવે આપણી પાસે શું ઓથોરિટી છે, ભલે કાલે મુખ્યમંત્રી આવતા હોય તો એમનું સ્વાગત છે, બરાબર, એના જે કાંઈ વિકાસ થવો જોઈએ એમાં બધા લોકો પણ રાજી છે. પણ જે અહીં તમે આ લોકોની જે માગણી છે જિગ્નેશભાઈએ કહ્યું એ પ્રમાણે, અને ચોથા પાંચમા નંબરની માગણી એવી છે કે એમનો જેટલું અહીં રોકાયેલું હતું કે જેટલો એમની પાસે કબજો હતો એટલી જગ્યા પ્લોટ આપે અને જે 1,25,000 કે 1,20,000 સરકારની સહાય જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવાનું કલેક્ટર સાહેબ કહે છે એ ભલે તમે દાતાઓ જે આપતા હોય એમાં એડ કરીને આપે, પણ પેલું એ નક્કી કરે કે એ જગ્યા કેટલી આપવાના છે. આટલી જ માગણી છે ને ભાઈ તમારી બે ત્રણ વસ્તુ બહુ ક્લિયર વ્યવસ્થા રાખી છે, તાત્કાલિક ત્યાં બી ખસેડી દઈશું. મારી હવે એક આ વાત કરું કે ભાઈ કેમ અત્યાર સુધી ન કર્યું, તો પોલીસ તરીકેની વાત કરું તો અમને બધું કે મળી ગયું છે, એમણે કીધું મળી ગયું છે કે લોકો શિફ્ટ નથી થતા, પરંતુ જેમ લાગ્યું કે ના આ જ પ્રશ્ન છે એટલે પોલીસ ગઈકાલથી પિક્ચરમાં આવી, જ્યારથી અમે લોકો પિક્ચરમાં આવ્યા અમે લોકો કીધું કે અમે આજ રાત્રે પોલીસ તરીકે અમે કરાવશું, વહીવટી તંત્રને અમે સાથે રાખશું અને કરાવશું, એટલા માટે થઈ ગયું છે. આજના જ દિવસમાં આજનો દિવસ નહીં કરો, અત્યારથી ચાલુ કરીશું આપણે અહીંયા મૂવ થવાનું, અને મૂવ કરતા અત્યારે એમપી બી અહીંયા છે, એમએલએ શ્રીઓ બી અહીંયા છે. જ્યારે એમ લાગે કે ના સેવા બરાબર નથી, અમે તાત્કાલિક એની જગ્યાએ બીજી વ્યવસ્થા કરાવશું, જેથી કરીને આજના દિવસમાં જેટલા લોકો છે બધા જ શિફ્ટ થઈ જાય. અને જ્યાં સુધી પરમેનન્ટ વ્યવસ્થા ન થાય ત્યાં સુધીનું મેં એ બી કીધું છે કે જમવાનું બી અમારી ઉપર આવી ગયું, કારણ કે મને ખ્યાલ પડે છે એને કે ભાઈ તમારા લોકોને જ ઘર તૂટી ગયો, હું એમ ન કહું ચૂલો બેન હવે તમે તમારી રીતે કરજો, તમને આપી દીધું છે, નહીં, ચૂલો નહીં જ હોય તમારી પાસે છે ને, એટલે એ જમવાની બી વ્યવસ્થા કરાવવી જ પડે, તંત્રએ પોલીસે કરાવવી પડે, તંત્રએ કરાવવું પડે, બધા ભેગા થઈને આ વ્યવસ્થા બી કરાવવી. એટલે એક આ પરમેનન્ટ શું આ ટેમ્પરરી વાળી વ્યવસ્થા આ છે કે જે હાલમાં જ કરી રહ્યા છે અને તમે લોકોને મળી જશે, એક આ વસ્તુ છે. એના પછી આવે પરમેનન્ટ શું, તો જો પરમેનન્ટ હું બધાને જણાવું અને અહીંયા બધાની વચ્ચે જણાવીએ તો અત્યાર સુધી જે હતું એ દબાણ હતું, કાગળ ઉપર કહેવા જાય તો બની શકે છે કે કોઈ આદતથી પહેલા બી હોય, પણ કાગળ ઉપર અત્યારે જો જોવા જઈએ તો એ દબાણ હતું, સરકારી વ્યાખ્યા મુજબ દબાણ હતું અને જે વ્યાખ્યા ખોટી કરી એના કારણે દબાણ હતું. હવે એની જગ્યાએ કલેક્ટરશ્રી મારા મિત્ર છે, વાતે થઈ ગઈ છે, સીએમ સાહેબને વાત કરી હતી, તમને બધાને તમારી માલિકીની જગ્યા આપવાનું નક્કી થયું છે, પ્લોટ આપવાનું નક્કી થયું છે. મારી પાસે જે લોકો હતા કહેશે કે પ્લોટ તો મળી ગયા, મકાન પણ બનાવી આપશે, તો મકાન માટેની જે પીએમ આવાસ યોજના છે એના પૈસા અને પ્લસ જે એનજીઓ જે સ્ત્રી શક્તિ સેવા કેન્દ્ર જે છે આજે આપને બી એમને ચોખ્ખું આજે એમને કીધું છે કે અમે સાથે રહીને તમામને સારા મકાન બનાવી આપશું, તે લેખિતમાં જોઈએ તો લેખિતમાં આપી દઈએ. પ્લસ સાથે અમે એસટીને કીધું છે કે તમે ફાઇલ આપણે મૂકીશું કે કોને ક્યાં જગ્યા આપીએ છીએ એવી રીતના જગ્યા રાખીએ, કારણ કે મોટા ભાગના રબારી સમુદાયના લોકો છે એમને ઢોર ઢાકર હોય આ હોય તો આસપાસમાં એવી જગ્યા મળી જાય કે જે પોતાના ઢોર ઢાકર બી રાખી શકે અને પાકું મકાન બી મળી જાય. પોલીસ તરીકે અમે એવું કરીએ છીએ કે આટલું કર્યા ભાઈ તમને કાલે સવારે એમ બી થાય કે ના તમે વાયદો આપીને ફરી ગયા, તો જ્યારે જે નાનકડી કમિટી હોય આ આવશે તો પોલીસ તરીકે અમે ભેગા જશું. મેં એસડીએમને હમણાં વાત કરી, જે ફાઇલ ચાલતી હશે, જે નોટિંગ ચાલતા હશે તમને દેખાડજો જો ફાઇલમાં થઈ ગયું, હજી એને ઝડપથી કેમ કરાવવું જેથી કરીને તમે લોકોને ઝડપથી જગ્યા મળે. એના માટે પોલીસ તરીકે અમે તમારી સાથે છીએ, મામલતદાર એસડીએમ અને કલેક્ટર સુધી ફાઇલ જાય અને ઝડપથી જગ્યા મળી જાય, અને જગ્યા મળી ગયા બાદ તાત્કાલિક જ્યાં મકાન જેટલા ઝડપથી બને એ માટેની જવાબદારી અમે લઈએ છીએ. અમે આટલું કરી શકીએ છીએ આપણા માટે. અને આ માતાજીનું મંદિર છે, જેવી રીતના ડેવલપમેન્ટ થઈ જશે તો આવતીકાલ ભવિષ્યમાં તમને જ ફાયદો થશે, તમે અમારી સાથે રહેશો, અમે તમારી સાથે છીએ. આટલી વસ્તુ છે, એમાં તમને ક્યાંય હેરાન કરવાના કે તમને કોઈને એવી રીતના કરવાના જેથી કરીને અમને ખુશી મળે એવું ક્યાંય નથી. તો આટલી વસ્તુ અમારા તરફથી છે. સોમવાર આપ લોકો એમની ઓફિસ આવી જાઓ, તમારે જે ફાઇલ ચાલુ છે એ ફાઇલ બી દેખાડી દઈશું, અને ત્યારબાદ જે લેખિતમાં અમે તમને તમામને આપવાના છે પ્લોટ એ બી હું કલેક્ટરને કહીશ, તમને લોકોને એ બી અપાવી દઉં છું. કારણ કે જો એવું છે ને કે તમારી સાથે જૂઠું કરી દેવું, તમને એવું લાગતું હશે કે હું એઝ એ અક્ષરા જ નથી, હું એસપી કદાચ મારી ટ્રાન્સફર થઈ જાય પણ એસપી તો આવશે ને. સેમ વે કલેક્ટર જે છે મિહિર હોય છે, પણ કલેક્ટર બનાસકાંઠા તો રહેશે ને. એમ એવું બને જ નહીં કે હું આજે એક પોસ્ટ હું પર્સનલી નથી કોઈને ગેરંટી આપી રહ્યો, હું આધિકારિક પોસ્ટમાં જવાબદારી આપી રહ્યો છું કે અમે મકાન બધાને આપવાના છે, પ્લોટ આપવાના છે. એ વસ્તુને હું આપને ખાલી એટલું રોકું, એક જ મિનિટ કલેક્ટર સાથે પણ આ જ વાત થઈ. કલેક્ટરશ્રીએ કીધું હું ખાતરી આપું છું. મેં કીધું કલેક્ટરશ્રી આપ ખાતરી આપો, આ મૌખિક છે, એસપી તરીકે આપ આપી રહ્યા છો પણ મૌખિક છે, સરકારમાં લેખિત સિવાય ચાલતું નથી. જો એક મિનિટ જો લેખિત સિવાય ચાલતું હોત ને તો આ બધા મકાનો ના પડ્યા હોત. એની પાસે ડોક્યુમેન્ટ નથી,
સરકારી નિયમ મુજબના ડોક્યુમેન્ટ નતા એટલે મકાનો આ પડ્યા. કાલ આપ બોલીને જાઓ, કાલ ના હોય લેખિતમાં તો એનું કોઈ જ મહત્વ નથી રહેતું. ભલે વ્યક્તિગત રીતે તમારી ગમે એટલી લાગણી હોય. નહીં, આનું હું કાઉન્ટર તમને આપીશ. દબાણ તોડી એના 2 દિવસ પહેલા હાઈકોર્ટમાં અમે એફિડેવિટ સાઇન સાથે રજૂ કર્યું કે આટલા જે લોકો છે પીએમ આવાસની અધિકારીતા ધરાવે છે અને તમામને આગળ જતા પ્લોટ પાડીને મકાન એ લોકો બનાવી શકે તેવી કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. આવું એફિડેવિટમાં આપ્યું છે અને કોર્ટમાં અધિકારી કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરે એનાથી મોટું સત્ય જે છે એ સરકારી કચેરી માટે કોઈ હોય ના. એમની જોશો ને બેન, જો આ હોય હા, તો એટલે મારા માટે ખુશીની વાત છે. જો પ્લોટ સાથે મકાનની વાત વહીવટીતંત્ર મને કલેક્ટરશ્રીની સાથે અને તમે બે કમિટીમાં છો એટલે Yes, sir. અને એસડીએમની છતાંય બોલાવી દીધા છે. બાકી અમે લોકો જે છે એ વૈકલ્પિક વ્યવસ્થા એક પણ બી બાકી ના રહી છે. અત્યારે જ લોકો શિફ્ટ થાય અને જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી એમાં હું વચ્ચે આ એવું કહે છે કે 7 રૂમ આલેલા એટલે ધારો કે કમસે કમ પરિવાર હોય, કેટલા રૂમ તો હોય પરિવાર હોય સાંભળો, જ્યારે શિફ્ટ થશે ને ત્યારે હું અહીંયા છું. જ્યારે ક્યાંય એવું લાગશે ને જો આ બરાબર નથી, તમે કહેતા હતા વૈકલ્પિક વ્યવસ્થા, આ એક રૂમ છે ને એક રૂમની અંદર તમે 25 ને રાખો દીને એવું નહીં થાય. હું સાથે રહીશ, તમારામાંથી બી કોઈ સાથે હશે પરિવાર હોય એટલે રૂમ ટૂંકમાં જ હોય. ઉપર રીતે સાથે કઈ રીતનું કરો. એવું કેમ નહીં થાય કે અમાનવીય રીતે કોઈને અમે ખસેડી દઈએ. એટલે ઠાકોર ભવનમાં મેં પોતે વ્યક્તિગત મુલાકાત લીધી. આપે પણ જોયો હશે કે 7 લોકોથી પોતે કે છે બરાબર છે, આપી માનીએ છીએ. વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કેટલા દિવસ છે? એટલે કીધું ને, હવે આ દિવસ તો થઈ ગયા. આજથી નહીં, આપણે મૂળ કાલ મેન CM આવે છે એટલે. કાલે CM આવે છે એટલા માટે તમે આજે 11 દિવસ થઈ ગયા. 11 સીધી દિવસ વાત સુધી ઉપર કોઈ આવો પૂછતું નથી. કે આજથી 10 દિવસ થયા ને બધાને તો ખબર વૈકલ્પિક વ્યવસ્થા ના નથી થઈ. કરી. આવતીકાલે CM આવે છે, કઈ રીતે થવાનું? ગઈકાલે મને કલેક્ટરે આ જગ્યાએ તમે છોકરા વ્યવસ્થા કરી દીધી હતી. આટલા દિવસ સુધી નથી કરી. જે જગ્યા ઠાકોર ભવન છે, સરકારે નિર્ણય લીધો કે આ ખંડેર છે અહીં રહેવા લાયક નથી, ત્યાં મદારી સમાજ ત્યારબાદ બધાને જે છે એમાં નિયમ જે છે આવાસ યોજના એમાં લાભ મળી શકશે. આપની એસપીની વાત એટલી ગમી છે, આપની અને એસપીની વાત મને એટલી ગમી છે કે કારણ કે રબારીઓનો મકાન વધારે છે, એમની પાસે ઢોર ઢાંકર પણ છે, એટલે એના માટે પણ એને જગ્યા થોડી જોઈએ જ. પ્લોટ બરાબર, એટલે પ્લોટ જોઈએ બીજું નજીકમાં. તો પ્લોટ સાથેનું અને આ રીતના એમના આજીવિકાના સાધન તરીકે પશુ છે એના માટેનું એ જમીન અને મકાનની પીએમ આવાસ યોજનાનું બજેટ જે છે બધા એનજીઓ એને મદદ કરશે. જો આટલું લેખિતમાં મળી જાય ને તો આ પ્રશ્નનો આજ ઉકેલ જ આવી જાય. હું આપને એ જ કહું છું, આ આખી લાંબી પ્રક્રિયા છે. એવું નથી કે એસડીએમ અહીંયા આવ્યા, એસડીએમ લખી દીધું એટલે પૂરું થાય. આમાં અમારી કક્ષાએથી કલેક્ટર સર અને સરકાર કક્ષાએથી આખું એમાં પ્રોસેસ લાંબી હોય છે. એમાં તો એવું નથી કે અત્યારે અમે કહીશું અને છૂટી જશું, લેખિતમાં આપશું તો જ થશે. આ રીતે સરકારી કચેરીઓ ફંક્શન નથી, તમે બી ખ્યાલ છે, પણ દરેક વસ્તુના એક નીતિ નિયમો હોય છે, એ પ્રમાણે આખી કામગીરી થઈ જશે એવું સરે બી આશ્વાસન આપ્યું છે ને વહીવટીતંત્ર. સરકારી કચેરી કેવી ફંક્શન થાય યુ નો ઇટ વેરી વેલ. આઈ ઓલસો નો. લેખિત મળે એમ છે, લેખિત મળે એમ છે, લેખિત મળવાનું. હા, તમે સોમવારે સોમવારે આવી જાઓ. તમે આવી જાઓ, તમને કલેક્ટર સાથે બેસીને જેટલું લેખિતમાં શક્ય છે હું કલેક્ટરશ્રીને કહીને કરાવી દઈશ કે ભાઈ આપણે આપવાના જ છે, તો આપણે કેટલો લેખિતમાં આપણે આપી શકીએ છીએ, આપણે શું ખરેખર કરવાના છે, શું કાગળ ઉપર પ્રોસેસ કરવાના છે, એના ઓર્ડર સાથે આપી દઈશું. તો શું વાંધો છે? અને હું આપણે બધાને જણાવું છું. એસડીએમ તરીકે આ પોલીસ વિભાગનું તો ભાઈ હું ફરીથી કહું છું, તમામ લોકોને હું કહું છું, નહીં જો ભાઈ હું અહીંયા આપના માટે આવેલો છું, આપના સારા માટે બધા પ્રયત્ન કરું છું. મને આ ભાષા મને યોગ્ય નથી. મને કોઈ અંકો આને નહીં આવે તો કાંઈ નહીં કરવાનું. હું અત્યારે તમને બધાને જણાવી રહ્યો છું કે હું આપના માટે આટલા પ્રયત્નશીલ છે, પરંતુ મને આ ભાષા પસંદ નથી. નહીં થશે તો હું આ ઘટનાની ધમકી નહીં ચાલે. ધમકી નહીં આપતા. નહીં, મને આ પેલા ધમકી નહીં ચલાવી લેવામાં આવે. નહીં થશે હું તો તમારા બધા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે હું ધમકી નહીં ચલાવી લઉં. આપણે નહીં થાય તો નહીં થાય અને આપણે નહીં થાય તો આપણે શું આપણે તારે ભાષા નહીં ચાલે. હું આ શાંતિથી બેઠા છે અને પછી આપણે સારો સંવાદ છે. કે બોલેલું પાડવા માટે તંત્ર બંધાય. અમે એ જ વાત એ બધાની વચ્ચે કરીએ છીએ. બધી એ જ વાત કરીએ છીએ. ધમકી હા. સાંભળો,
એસપી બેઠા છે ને આવીને ધમકી આમ કરે અમે ધમકી નહીં આપતા. અમે ધારાસભ્ય ધમકી નહીં આપતા જ તો પછી હું મારી રીતે હું કાર્યવાહી કહીશ કે ના આવવા દે કહી શકે અરે બધી વ્યવસ્થા ભાઈ, અમે કરાવશું. લોકશાહીના ઢબે બોલી રહ્યા છીએ. લોકશાહીના અમે ઢબે તમે ધમકી ન આપી શકો CM ની વિશે. વાત નથી કરતા. ન, અમે તમે ધમકી ન CM ની આપી શકો વાત નથી તમે. કરતા. તમે અમે ધમકી ન CM ની આપી વાત ને શકો. ભવિષ્યની વાત કરીએ છીએ. ભવિષ્યમાં ભવિષ્યમાં આવો ત્યારે આવે. અત્યારે બેઠા છીએ ને બધા સાહેબ, હજુ બતાવવાનું. ઠીક છે. આમ તો બહુ ઘણા દિવસ થઈ ગયા, એકાદ અઠવાડિયું થઈ ગયું છે. ત્યારે આજે ફરીથી અમે ગઈકાલે પરમ દિવસે કલેક્ટરને જાતે મળ્યા હતા. કલેક્ટર અમને જે અહીંયા ધ્યાન આપ્યું હતું એ પ્રમાણે ગઈકાલે કલેક્ટરને કીધું, પણ તો છતાં આજે અમે કોંગ્રેસના ફરીથી મોવડી મંડળ સાથે રહીને અમારા બનાસકાંઠાના MP અને ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને હું અને કોંગ્રેસનું પ્રતિનિધિ સાથે મળીને ત્યાં સ્થળ મુલાકાત લેતો જે છે હજુ અમને કંઈ નવું જાણવા મળ્યું નથી. એ લોકોએ ભલે અહીંયા ધારણ આપ્યું પણ એ જગ્યા ઉપર અમે એકલા નથી કહેતા, તેઓ અસરગ્રસ્તો પોતે કહી રહ્યા છે કે હજુ અમને ખાલી સિર્ફ લોલીપોપ આપ્યું છે, અમને કશું કરી આપ્યું નહીં. એના બીજા ચર્ચામાં બેઠા હતા અને સાથે એ જ રીતે ચર્ચામાં બેઠા હતા કે તમે મકાન તોડ્યો તો તોડ્યો, પણ તોડતો પહેલાં એમને વ્યવસ્થા કરી આલવી હતી તો મુશ્કેલી ના તો. એ લોકોએ કોઈ વ્યવસ્થા કર્યા વગર મકાન તોડી નાખે. આજ તારીખ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હા, જરૂર એ લોકો કે અમે વ્યવસ્થા કરી આપી છે, પણ વ્યવસ્થા કેવી કરી આપી? ઠાકોર ધર્મશાળાની અંદર જે 14 રૂમ છે એકદમ પૂરેપૂરા જર્જરિત રૂમ છે અને એક ગરીબ પરિસ્થિતિમાં જીવતા મદારી સમાજના લોકોને ત્યાં આપ્યું છે. એ 10 લોકો ત્યાં રહેશે, બાકીના આટલા જે આ 80 લોકોના મકાન તોડે એમાં કોઈ બીજા વ્યવસ્થા કરી આલી નથી. કલેક્ટરે કીધું કે અમે વ્યવસ્થા કરી આપીએ છીએ ને એના સાથે ગઈકાલે એ લોકો એમ કહે છે કે અહીંયા દાદુશ્રીના ધર્મશાળા કઈ છે તે અમે વ્યવસ્થા કરી, પણ હજુ એ લોકો ક્યાં ગયા નથી, એમને ચાવી આપી નથી, જગ્યા પર લઈ ગયા ને. પણ એ લોકો કહે છે, જરૂર કહે છે કે અમે વ્યવસ્થા કરી આપી. 10 દિવસ થયા તો છતાં વ્યવસ્થા કરી નથી. આજે અમે ફરીથી ગયા હતા, અમને અહીંયા ધારણ આપ્યું છે. એ લોકો એમ કહે છે, એ લોકો જે લોકો અસરગ્રસ્તો છે એ ચોખ્ખા એમ કહે છે કે સૌથી પહેલાં જે અંબાજીની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એનો પૂરેપૂરો નકશો જાહેર કરે કે અમે આટલા વિસ્તારના દમણ તોડવાના છીએ, તો બીજો લોકો જે જનતા અને વસ્તી છે બીજો જે ખર્ચો કરતા નહીં કરે, એ ખર્ચો ના કરે અને જો વિકાસનો નકશો જાહેર કરે તો લોકોને ખબર પડે. એ લોકો જે મકાન તોડ્યો છે એના લીધે એ લોકોનું કહેવું એવું છે કે અમારા જે મકાન તોડ્યો છે એના બદલામાં અમને વળતર આપે અને જે જગ્યા અમને પ્લોટ ફાળવી આપે, પશુપાલન માટે ઢોરવાળા કે જે વ્યવસ્થા કરવી એ સરકાર કરી આલે અને પ્લોટની જગ્યા અહીંયા પ્લોટ હતો ત્યાં અમે પ્લોટ મળવો જોઈએ. પછી અમે અહીંયા સરકાર નિયમ અનુસાર જે ગ્રાન્ટ મળવી જોઈએ મળે, પણ જાતે મકાન અમે બનાવશું. બીજી કોઈ જાતની સંસ્થા સિવાય સરકારી નિયમ અનુસાર અમને જે પૈસા મળવા હોય એ મળવા જોઈએ. જિલ્લા પોલીસ વડા અને વહીવટીતંત્રે તમને શું બાંયધરી આપી છે અને શું તમારે ઘર્ષણ થયું હતું? ઘર્ષણમાં કંઈ નહોતું. અચ્છા, જિલ્લા વહીવટીતંત્ર એ જાતે હું સ્થાનિક ધારાસભ્ય તરીકે અહીંના લોકોની જે રજૂઆત હતી એ રજૂઆતો મેં કરવા છતાં મારી ફરજ છે, લોકો વતી રજૂઆત કરી હતી. પણ અંબાજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમીપૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી 80 લાખની કિંમતના, કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રઝળતા કરી દીધા છે. અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે. એટલે ક્ષત્રિય, દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે, અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા, સુભાષબ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા. એટલે જાણે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે, ભાજપના લોકોએ કર્યું હોય
એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા 2000 લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે. એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે, એ કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં. અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂંસી નાખવા માંગે છે. એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર, કાંતિભાઈ, સેવાદળના અધ્યક્ષ લાલજીબેન, અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી. આ વિકાસ નહીં, એ નર્યો વિનાશ છે. આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી, જિગ્નેશભાઈ, હું, લાલજીભાઈ, અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો, ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાન ચલાવતા હતા. સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ન હોય, પણ જ્યારે આઝાદી પહેલાં આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલાં તો અને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન. તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી. આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરત. આજે પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય. માં જગદંબાના સાનિધ્યમાં ગરીબાના આંસુ આ લોકોએ જે પાડ્યા છે એ માં તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે, એ આશીર્વાદ આપે, કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે. એટલે હું માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે. અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રહે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે.